ગુજરાત પોલીસનું મેગા ડેલ્ટા ઓપરેશન આજે હાથ ધરવામાં આવ્યું, જેમાં ગેરકાયદેસર રીતે આવેલા બાંગ્લાદેશીઓ સામે એક્શન લેવામાં આવ્યા. અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓના ઘૂસણખોરો સામે ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં હતી. ડેપ્યુટી મુખ્યમંત્રીની સૂચના બાદ શરૂ કરાયેલા ઓપરેશન ડેલ્ટા અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં એક સાથે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદમાં જુદી જુદી ટીમો બનાવીને નારોલ, વટવા, ઓઢવ, ઈસનપુર, દાણીલીમડા સહિતના વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 300 થી વધુ લોકોને ડિટેન કરીને પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 41 પુરુષો, 95 મહિલા અને 30 બાળકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય લોકોની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે આ તમામ લોકોને કોણ આશરો આપતું હતું તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. જો કે રાજ્યમાં ઘૂસણખોરોને કોણ આશરો આપી રહ્યું છે, કોના નેજા હેઠળ આ લોકો ઘૂસણખોરી કરી રહ્યા છે અને દસ્તાવેજી જે પુરાવા મળ્યા છે તે કોના સહકારથી બનાવવામાં આવ્યા હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ સમગ્ર મુદ્દે વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. મોરબી પોલીસે અલગ અલગ વિસ્તારોમાં આખી રાત ફરીને 2 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા. મોરબી જિલ્લામાં શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આખી રાત ચાલેલી શોધખોળ અને તપાસ બાદ પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા બંને વ્યક્તિઓની ઓળખ, નાગરિકતા અને દસ્તાવેજોની ચકાસણી માટે હાલ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ સુધી બંનેની સંપૂર્ણ વિગત જાહેર કરવામાં આવી નથી અને કાયદાકીય પ્રક્રિયા હેઠળ જરૂરી કાર્યવાહી ચાલી રહી છે. આ સાથે સમગ્ર મોરબી જિલ્લામાં જો કોઈ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકો હોય તો તેને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. મોરબી પોલીસે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પકડી પાડવા માટે આખી રાત અભિયાન ચલાવ્યું. સાંઢિયા પુલમાં રહેલી ક્ષતિઓને લઈને સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર સામે આવી છે. રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. શહેરના જામનગર રોડ ઉપર તૈયાર થયેલો સાંઢિયા બ્રિજમાં વરસાદી પાણીના નિકાલની અધૂરી વ્યવસ્થા સામે આવી છે. અધૂરી વ્યવસ્થા સામે આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને હવે બ્રિજમાં પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવા નિર્માણ પામેલા બ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટે કુંડી તો બનાવવામાં આવી હતી, પરંતુ તેની સાથે પાઇપલાઇન જોડવાની કામગીરી આવી ન હતી. પરિણામે વરસાદી પાણીના યોગ્ય નિકાલ અંગેના સવાલો ઊભા થયા હતા. સંદેશ ન્યૂઝે આ બેદરકારીને ઉજાગર કરતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો અને આ અહેવાલ બાદ જવાબદાર વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ વાસીઓ ઈચ્છી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી સાંઢિયા પુલનું લોકાર્પણ થવું જોઈએ. તૈયાર થઈને 1 મહિનાથી આ પુલ લોકાર્પણની રાહ જોઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંડ ગામે વીજ લાઇનના થાંભલા નાખવાના મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ. 20 થી વધુ ખેડૂતોની પોલીસે કરી અટકાયત. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંડ ગામમાં હાઈ ટેન્શન વીજ લાઇનના થાંભલા નાખવા મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ. લાંબા સમયથી યોગ્ય વળતરની માંગણી સાથે લડત ચડાવી રહેલા ખેડૂતો હવે રસ્તા રોકો આંદોલન પર ઉતર્યા. ખેડૂતો દ્વારા કોંડથી થાન અને રાજકોટ તરફ જવાનો મુખ્ય માર્ગ થોડાક સમય માટે બંધ કરી દેવાતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી. ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ કંપની પોલીસનો સહારો લઈ તેમની મંજૂરી વિના ખેતરમાં હાઈ ટેન્શન વીજ લાઇનના થાંભલા ઊભા કરી રહી છે. યોગ્ય વળતર અને ખેડૂતના હિતની અવગણના કરવામાં આવી રહી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. રસ્તો બંધ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે. સમગ્ર મામલે ખેડૂત અને તંત્ર વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ધ્રાંગધ્રાના કોંડ ગામે વિરોધ કરનાર 20 થી વધુ ખેડૂતોની પોલીસે અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પોલીસે 58 જેટલા ગુના નોંધી 77 જેટલા આરોપીઓ દેશના અલગ અલગ ખૂણેથી ઝડપી પાડ્યા છે. આજના ડિજિટલ યુગમાં સાયબર માફિયાઓ છેતરપિંડીની રકમને અનેક બેંકમાં ખાતાઓમાં ટ્રાન્સફર કરી અંતે એટીએમ દ્વારા રોકડ ઉપાડ લે છે, જેને ટ્રેસ કરવી પોલીસ માટે મોટો પડકાર હોય છે. આ ગુનામાં મુખ્યત્વે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ મ્યુલ એકાઉન્ટ તરીકે વાપરવામાં આવતા હતા. ત્યારે સુરત પોલીસ દ્વારા 31 મેથી 2 જૂન સુધી ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તે અંતર્ગત સુરત સાયબર ક્રાઇમની 50 ટીમોએ NCCRP પોર્ટલ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી
આ ઠગોને દબોચી લીધા છે. હાલ પોલીસે આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ અને અન્ય ચોંટાડી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઓપરેશન થકી પોલીસે 23,58,00,000 રૂપિયાની સાયબર છેતરપિંડીનો કર્યો છે પર્દાફાશ. જે પૈસા પકડાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટમાં જમા થયા હતા. રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને સારા સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 4 જૂને ચોમાસું કેરળ પહોંચશે. ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ જામે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા સહિત અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતના ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, કચ્છ અને સુરેન્દ્રનગર સહિત દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. રાજ્યમાં વરસાદની આગાહીને લઈને સામાન્ય લોકો સાથે જ ખેડૂતોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે. ચોમાસા પહેલા જ પાણીજન્ય રોગો વધી રહ્યા છે ત્યારે ઘાટલોડિયા વિધાનસભાના આકાંક્ષા ફ્લેટની અંદર એક જ ફ્લેટમાં 500થી વધુ ઝાડા ઉલટીના કેસ નોંધાયા. અમદાવાદ કોર્પોરેશનના ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારની અંદર આવેલ ગોતા પાસેની આકાંક્ષા ફ્લેટ અને નવરત્ન એવન્યુમાં પાણીજન્ય રોગોના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થયું હોવાના કારણે ગત ગુરુવારથી કેટલાક લોકોને સામનો કરવો પડી રહ્યો છે. 1500થી 2000ની વસ્તી ધરાવતા આ આકાંક્ષા ફ્લેટની અંદર 700 જેટલા લોકોને આની ઝાડા ઉલટીની અસર થઈ હોવાનું સ્થાનિક અને ચેરમેન સોસાયટીના કહી રહ્યા છે. તો અમદાવાદ કોર્પોરેશનની ટીમ આજે ત્યાં પહોંચી લોકોને તપાસ કરી હતી. હાલ લોકોને પાણી ત્યાંથી ન પીવા માટે અને બહારથી પાણી લાવીને પીવા માટેની સૂચના આપવામાં આવી છે. જો કે ઘટનાની ગંભીરતા જોતા મેયર સહિતના પદાધિકારીઓ પણ ત્યાં દોડી ગયા હતા. લોકોમાં આક્રોશ હતો કે છેલ્લા 3 દિવસથી રજૂઆત કરીએ છીએ છતાં પણ કોર્પોરેશનનું તંત્ર અમને જોવા નહોતું આવ્યું. 3 દિવસ પછી જાગેલા અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર ત્યાં પહોંચ્યું તો તેમણે આજે એક દિવસમાં 40 લોકોને સારવાર આપી. જો કે અગાઉ રજૂઆત કરી હતી છતાં પણ કોઈ જોવા નહોતું પહોંચ્યું. મોરબીની મહુની ચોકડી પાસે મચ્છુ 2 ડેમ કેનાલમાંથી માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. મોરબીમાં તંત્રની ગંભીર બેદરકારીના કારણે વગર વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. મોરબીની વ્યસ્ત ગણાતી અવની ચોકડી પાસે લાખો લીટર પાણી રોડ પર ફરી વળતા મુખ્ય માર્ગો પર પાણી થઈ ગયા હતા. વાસ્તવમાં સિંચાઈના હેતુ માટે મચ્છુ 2 ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ તંત્રના નબળા આયોજનના કારણે કેનાલ ઓવરફ્લો થઈ હતી અને તેનું તમામ પાણી રોડ પર આવી ગયું હતું. વગર વરસાદે પાણી પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મચ્છુ 2 ડેમમાંથી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. અમદાવાદ કોર્પોરેશનના સરખેજ વોર્ડની સંકલનની બેઠકની અંદર કોર્પોરેટર પતિ બેઠકમાં બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદ મહાનગરના સરખેજ વોર્ડની એક બેઠકના ફોટો વાયરલ થયા છે. આ ફોટો અંતર્ગત ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરના પતિ પણ બેઠકની અંદર હાજર હોય તે પ્રકારના તસવીરો સામે આવી છે. આ તસવીરો વાયરલ થયા પછી કોર્પોરેટર પતિનું રાજ ચાલતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. જો કે આ સમગ્ર ઘટનામાં વિવાદ ઊભો થતાં સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકરે કહ્યું કે કોઈએ ગેરસમજ ઊભી કરવામાં આવી છે. આ તમામ ફોટો બેઠક પછીના છે. વર્ષોથી સમાજ જીવન સાથે આ સંકળાયેલા કાર્યકર્તાઓ છે. એમના નામ પર જ 19,500 કરતાં વધુ મતોથી અમે ચૂંટાઈએ છીએ. ડીવાયએમસીને પણ સૂચના આપી છે કે ફરીવાર આ પ્રકારે ન થવું જોઈએ. તો પાર્ટીના પક્ષના નેતાએ કોર્પોરેશનમાંથી આ પ્રકારની કાર્યવાહી શું કરવી અથવા તો નોટિસ આપી અને જવાબ માંગવામાં આવશે. ફોટો વાયરલ થયા પછી વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કહ્યું કે મેં અધિકારીઓને સૂચના આપી છે આવું ફરીથી ન થાય. બેઠક પછી બેઠા હતા એ સમયના ફોટો આ વાયરલ થયા છે. નર્મદામાં છે એક તરફ રાજ્યમાં શાળાઓ શરૂ થવાની છે તો બીજી તરફ પાઠ્યપુસ્તકોની અછત ઊભી થઈ છે. વડોદરામાં શાળાઓ શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકોના ભાવમાં 25% જેટલો તોતિંગ વધારો જીકાતા વાલીઓનું બજેટ ખોરવાયું છે. સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં ડિસ્ટ્રીબ્યુટરે જણાવ્યું કે હાલમાં અંગ્રેજી માધ્યમના ધોરણ 1 થી 8ના પાઠ્યપુસ્તકો બજારમાં ઉપલબ્ધ જ નથી. આ નવા પુસ્તકો આગામી 8 તારીખ બાદ પ્રિન્ટ થઈને બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. પુસ્તકોની અછત વચ્ચે સરકારે આ મામલે 1 સપ્તાહની અંદર પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની બાહેંધરી આપી છે.
તમામ પ્રક્રિયા પૂર્ણ થઈને આ પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી વાસ્તવિક રીતે પહોંચે તેવી બાંહેધરી આપવામાં આવી છે અને આગામી 20 તારીખ સુધી આ પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવી શક્યતા છે. સરકારના દાવાઓની વચ્ચે હવે આ પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી ખરેખર ક્યારે પહોંચે છે તે જોવું. તો ભાવનગરમાં મેયર પદ અંગે વિવાદ સર્જાયો. કોંગ્રેસે કમિશનરને લીગલ નોટિસ આપી છે. ચૂંટણી પ્રક્રિયામાં આક્ષેપ કરવામાં આવ્યા છે. તો મેયર ઉષાબેનના સોગંદનામા સામે સવાલો કરવામાં આવ્યા છે. 24 કલાકમાં કોર્ટ જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહાનગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે. ભારે વિવાદ સર્જાયો છે. આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ 5 જૂને સમગ્ર ગુજરાતમાં યોજાનારી ગ્રામ સભાઓમાં મોટી સંખ્યામાં હાજરી આપવા માટે ગામવાસીઓને અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે ગામના વિકાસ, સરકારી યોજનાઓ અને સ્થાનિક પ્રશ્નોની ચર્ચા માટે ગ્રામસભા મહત્વપૂર્ણ માધ્યમ છે. ગ્રામસભામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી નિર્ણય લેશે. ગોપાલ ઇટાલિયાએ જાગૃત નાગરિકોને પોતાના ગામના હિત માટે ગ્રામસભા ફરજિયાત હાજર રહેવા અને અધિકારીઓ જવાબદાર ન રહે તો પ્રશ્ન ઉઠાવવા અનુરોધ કર્યો છે. ગુજરાતના તમામ ગામડાઓમાં 5મી જૂન 2026ના રોજ ગામમાં અલગ અલગ સમય, કોઈ ગામમાં 10 વાગે, કોઈ ગામમાં 12 વાગે, કોઈ ગામમાં 3 વાગે, એટલે સમય અલગ અલગ હશે, પણ ગ્રામસભા કરવી ફરજિયાત છે અને તમારા ગામની ગ્રામસભાની અંદર ખાસ હાજરી આપજો. કેમ કે જો તમે જ તમારા ગામની સરકારી બાબતોમાં રસ નહીં લ્યો તો તમારા ગામનો વિકાસ ક્યારેય કોઈ બીજો બહારનો માણસ, સરકારી માણસો તો હંમેશા અલગ અલગ ગામડાના હોય, તલાટી મંત્રી હોય કે ટીડીઓ હોય કે અન્ય સરકારી માણસો હોય, એનું વતન અલગ હોય, નોકરી અલગ જગ્યાએ હોય. ગામનો વ્યક્તિ જો ગામના વિકાસમાં રસ ન લે તો સરકારી માણસોના ભરોસે કોઈ વિકાસ થઈ જાય એવું જરૂરી નથી. તો સુરતના લીંબાયત વિસ્તારમાં ચીલ ઝડપના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ એકબીજાની મદદથી રૂપિયા 4.85 લાખની ચોરી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો પોલીસે ટેકનિકલ તપાસના આધારે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી મોપેડ, રોકડા રૂપિયા સહિત કુલ 5.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે અમદાવાદના પૂર્વ કોર્પોરેટર ચંદ્રકાંત ચૌહાણ પોતાની અનોખી પહેલને લઈ અને ચર્ચામાં આવ્યા છે. વર્ષ 2021થી તેઓ દર શનિવારે પોતાના તમામ કામ સાયકલ પર જ કરે છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરની પ્રેરણાથી શરૂ કરાયેલા આ સંકલ્પ આજે પણ સતત ચાલુ છે. ચંદ્રકાંત ચૌહાણ માને છે કે સાયકલિંગથી સ્વાસ્થ્ય સારું રહે છે. શરીર સ્વસ્થ રાખવું એના માટે રોજ સવારથી લોકો કસરત કરતા હોઈએ, પણ આ સાયકલ એ એક એવું સાધન છે જીવનની અંદર કે જો આપણે રોજબરોજ એને ચલાવતા હોઈએ તો શરીરના તમામ અવયવો છે એ સાયકલ ચલાવીએ ત્યારે કામ કરતા હોય છે. તો તંદુરસ્તી આપોઆપ સાયકલ ચલાવવાથી આવી જતી હોય છે. મેં તમામ શુક્રવાર આખો દિવસ વિસ્તારમાં ફરું તો સાયકલ લઈને જ ફરેલો છું. એ ચાહે કોઈપણ જગ્યાએ જવાનું આવે, જો અમારા પાર્ટી તરફથી કોઈ સંદેશ હોય અને કોઈ પ્રોગ્રામ હોય, ચાહે 10 કિલોમીટર હોય, શ્રી કમલમ ગાંધીનગર ખાતે હોય, તો ત્યાં પણ હું એ દિવસ દરમિયાન સાયકલનો ઉપયોગ કરી રહ્યો છું.